એક રાજ્યનું આર્થિક હૃદય મનાતા સુરત શહેરમાં સ્થાનિક તંત્રની બેદરકારીએ ઠેર ઠેર ખાડાઓની ભરમાર છે। શહેરના બોમ્બે માર્કેટ બહાર મુખ્ય માર્ગ પર ડ્રેનેજ લાઇન ફિટ કરવા મુદ્દે ખોદાણ કરવામાં આવ્યું છે અને એસએમસીએ રસ્તો ખોદ્યો છે, પરંતુ કોઈપણ પ્રકારના બેરિકેડ મૂકવામાં ન આવતા આ રસ્તો જોખમી બની ગયો છે। અહીંથી પસાર થતા વાહન ચાલકો ખાડામાં પટકાય, મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે એસએમસી તરફથી વ્યવસ્થિત રીતે બેરિકેડ લગાવવામાં આવે તો સંભવિત અકસ્માતનું જોખમ ટાળી શકાય તેમ છે। તો અમે આપને સુરતના બોમ્બે માર્કેટ પાસેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે અને રસ્તામાં ખોદકામ એ કરી દેવામાં આવ્યું છે, પણ કોઈ જાતનું બેરિકેડ કરવામાં નથી આવ્યું। ખોદકામ બાદ બેરિકેડ લગાવવાનું તંત્ર ભૂલી ગયું છે। બેરિકેડ વગર રસ્તો બન્યો વાહન ચાલકો માટે અત્યારે એ રસ્તો ખૂબ જોખમી બન્યો છે અને ખાડામાં પટકાય વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ ગઈ છે। ત્યારે વહેલામાં વહેલી તકે જો અહીંયા બેરિકેડ મૂકવામાં આવે તો સંભવિત અકસ્માતનું ભારણ ઘટાડી શકાય છે। ડ્રેનેજ લાઇન નાખવા માટે રસ્તા પર ખોદકામ કરાયું, પણ બેરિકેડ કરવાનું તંત્ર ભૂલી ગયું। આર્થિક હૃદય રાજ્યનું મનાય છે સુરત શહેર અને સ્થાનિક તંત્રની બેદરકારી અહીંયા જોવા મળી છે। સુરતનું મિની સૌરાષ્ટ્ર એટલે વરાછા વિસ્તાર। વરાછા વિસ્તારમાં વર્ષ દરમિયાન ઠેક ઠેકાણે ડ્રેનેજ કામને લઈને ખોદકામ ચાલતું જ હોય છે। હાલ પણ વરાછાના મુખ્ય માર્ગ પર ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કરાયું હતું। ખોદકામ પૂર્ણ થઈ ગયું, ડ્રેનેજ લાઇન પણ નખાઈ ગઈ, પણ રસ્તાઓ પરના ખાડાઓનું પુરાણ કરાયું નથી। બેદરકારીની પરાકાષ્ઠા તો એ હતી કે ડ્રેનેજના કામ દરમિયાન કોઈ જ પ્રકારના બેરિકેડ પણ લગાવાયા ન હતા। દિવસ દરમિયાન હજારો વાહન ચાલકોથી ધમધમતો આ રસ્તો અને તંત્રની બેદરકારી સમાન ખાડાઓ મોતના ખાડાઓ ન બને તે પહેલા પુરાણ કરવું જરૂરી છે। તો દિલ્હીમાં એક નાળાએ આશાસ્પદ યુવાનનો ભોગ લીધો। ગાંધીનગરના કોબામાં પણ આવો જ એક ખાડો એ અકસ્માતની રાહ જોઈને ત્યાં છે। કોબા ગામમાં મેટ્રો સ્ટેશન પાસે ચાલી રહેલા વિકાસ કામોમાં એક મોટો ખાડો જોવા મળ્યો છે। હવે રસ્તાની બાજુમાં જ રહેલો ખાડો જાણે અકસ્માતને આમંત્રણ આપી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બે અલગ અલગ ખાડામાં કોઈ પણ વાહન ચાલક પટકાય તો જાનહાનિ અને મોટો અકસ્માત સર્જાઈ શકે છે। તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે? જો સમયસર તંત્ર દ્વારા ખાડા પાસે બેરિકેડ કે સૂચન બોર્ડ લગાવવામાં આવે તો અકસ્માતને નિવારી શકાય છે, કોઈનો જીવ બચી શકે છે। શું પાટનગરનું સ્થાનિક તંત્ર બેરિકેડ લગાવવાની જહેમત ઉઠાવશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે।